ખાંસી, થાક, આંખોમાં બળતરા, માથાનો દુખાવો જો તમને પણ છે તો આ લક્ષણો સામાન્ય નથી. આ હોઈ શકે છે ગંભીર બીમારીનો સંકેત. કહેવાય કે આ દુનિયામાં મફત ખાલી હવા જ મળે, પણ શું કરવું કે મળતી આ જ મફત હવામાં જો જીવલેણ બીમારી છુપાયેલી હોય તો? નમસ્કાર, હું જાહ્નવી પંડ્યા. દિલ્હીમાં માત્ર એક જ મહિનામાં 30% શ્વાસના દર્દીઓ વધી રહ્યા છે અને ડૉક્ટર કહે છે કે જે દેખાઈ રહ્યું છે એ તો માત્ર શરૂઆત છે. એની પાછળ જવાબદાર છે PM 2.5, પર્ટિક્યુલેટ મેટર 2.5. નામ નાનું છે પણ એના કામ ખૂબ ખતરનાક છે. આંખે દેખાતું નથી પણ શ્વાસ સાથે સીધું ફેફસામાં ઘૂસી જાય છે. ફેફસા જ નહીં, હૃદય માટે પણ ગંભીર છે. લેન્સેટ રિપોર્ટ કહે છે કે 2022માં ભારતમાં 17 લાખથી વધુ લોકો PM 2.5ને કારણે મૃત્યુ પામ્યા. આ આંકડો નથી, આ 17 લાખ પરિવારની કહાની છે. PM 2.5 બ્લડ પ્રેશર વધારે, હાર્ટ એટેક અને સ્ટ્રોકની સંભાવના વધારે અને ધીરે ધીરે ફેલાતો હોવાથી લોકોને આની અસર જ ખબર પડતી નથી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્વીકારે છે કે દિલ્હીમાં 40% પોલ્યુશનનું કારણ પેટ્રોલ, ડીઝલ, વાહન, ઇન્ડસ્ટ્રી અને ટેકનોલોજી છે. અને આપણે શું કહીએ છીએ? આદત પડી ગઈ. વાત ખાલી રાજધાની દિલ્હીની જ નથી પરંતુ અમદાવાદની પણ છે. 2022માં અમદાવાદમાં અંદાજે 20,000 શ્વાસ સંબંધિત કેસો નોંધાયા હતા. 2024માં આંકડો વધીને 32,500 જેટલો થયો, જે લગભગ 60% વધારો દર્શાવે છે. અને માત્ર અમદાવાદ સુધી સીમિત નહીં, પણ રાજકોટ, સુરત, વડોદરા જેવા મોટા શહેરમાં પણ 2022માં 74,700થી પણ વધારે શ્વાસ સંબંધિત ઇમરજન્સી કેસો નોંધાયા હતા. 2024માં સંખ્યા વધીને 1.5 લાખથી પણ વધારે થઈ ગઈ, એટલે કે લગભગ 66% વધારો જોવા મળ્યો, જેના લીધે આ શ્વાસની સમસ્યા નોંધાઈ રહી છે. આ PM 2.5 અને PM 10 છે શું? PM 2.5 એ 2.5 માઇક્રોમીટર કરતાં નાના છે. તે બહુ જ હાનિકારક છે કારણ કે ફેફસામાં ઊંડે સુધી જઈ શકે છે અને લોહીમાં પણ ભળી શકે છે. PM 2.5 ખાસ કરીને કાર, બસ, ટ્રક, ડીઝલ, પેટ્રોલના દહનથી, ફેક્ટરીના કારણે, ખેતરમાં આપણે અવશેષ બાળીએ છીએ તેના લીધે અને ફટાકડાના લીધે ફેલાય છે, જેના કારણે દમ, ફેફસાનો રોગ અને હૃદયના રોગ થવાની શક્યતા છે. વાત કરીએ PM 10ની તો PM 2.5 કરતાં તે ઓછા હાનિકારક છે પરંતુ નુકસાનદાયક તો તેટલા જ છે. PM 10 રસ્તાની ધૂળ, કન્સ્ટ્રક્શન કામ, ખુલ્લી માટી, રેતી, ઉદ્યોગોની ધૂળ આને કારણે ફેલાય છે, જેને લઈને આંખમાં બળતરા, ઉધરસ, છીંક, શ્વાસ લેવામાં તકલીફ, દમની તકલીફ વધે છે. અમદાવાદમાં PM 10 વધુ હાનિકારક સાબિત થયું છે કારણ કે ધૂળ સાથે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે, જેને કારણે PM 10 વાતાવરણમાં ભળી રહ્યું છે. વાત કરીએ એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે AQI પર કયા પ્રદૂષકો આધાર રાખે છે તો સૌથી પહેલું PM 2.5 છે, ત્યારબાદ PM 10 છે, ત્યારબાદ નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 છે જે વાહનમાંથી નીકળે છે, ફેફસાને નુકસાન કરે છે, ત્યારબાદ સલ્ફર ડાયોક્સાઇડ SO2 જે કોલસા આધારિત પ્લાન્ટમાંથી મળે છે અને શ્વાસ માટેની તકલીફ ઊભી કરે છે, ત્યારબાદ ઓઝોન O3 પણ પ્રદૂષકકારક છે જે છાતીમાં દુખાવો અને ઉધરસ કરાવે છે. આવામાં સરકાર કહે છે કે AQI અને દર્દી વચ્ચે કોઈ સીધો પુરાવો નથી, ત્યારે ડોક્ટર કહે છે કે દરેક દર્દી આ વાતનો પુરાવો છે. આવામાં આપણે શું કરી શકીએ તો પ્રદૂષણવાળા વિસ્તારમાં માસ્ક પહેરો, બની શકે તો ઘરમાં સ્વચ્છતા રાખો અને થાય તો હરિયાળી વધારો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.